નમસ્કાર પશુપાલક ભાઈઓ તથા બહેનો, આજે આપણે બાયોવેટ હેલ્થ પ્રોડક્ટમાંથી આવેલ ડૉક્ટર ભરતભાઈ પટેલ સાથે થોડીક વાતચીત કરીશું. નમસ્કાર ભરતભાઈ. નમસ્કાર સાહેબ. પશુપાલક ભાઈઓ તથા બહેનોને તમારો ટૂંકમાં પરિચય આપો. હું ભરત પટેલ બાયોવેટ હેલ્થ પ્રોડક્ટ કંપનીમાંથી આવું છું. અમારી કંપની માણસો માટે તથા પશુ માટે, ગાય ભેંસ માટે ન્યુટ્રિશનલ અને આયુર્વેદિક પ્રોડક્ટ બનાવે છે. ડૉક્ટર સાહેબ, મેં સાંભળ્યું છે કે તમારી કંપની ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે, પણ પશુ જે હોય ગાય ભેંસ એમના બાવલાના વિકાસ માટે કે પછી એની મેલી પાડવા માટે કે દૂધના વિકાસ માટે કોઈ એવી પ્રોડક્ટ છે તમારી કંપનીમાં? હા, અમારી બાયોવેટ હેલ્થ પ્રોડક્ટ કંપનીએ એક પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે ફોર્ટીમીન. ફોર્ટીમીન, ઓકે. તો આ શું ઉપયોગમાં આવે છે પશુના? આ ફોર્ટીમીનનો મતલબ જ થાય છે કે ગાભણના છેલ્લા 20 દિવસ અને વિયાણ પછીના 20 દિવસ. તો ગાભણના છેલ્લા 20 થી 25 દિવસમાં બાવલાનો કુદરતી વિકાસ થવા માટે, વિયાણ પછી 24 કલાકમાં મેલી કુદરતી પૂરી પડવા માટે, ત્યાર પછી આચર બાવલું કુદરતી રીતે સચવા માટે, તંદુરસ્ત રહેવા માટે અને દૂધ ઉપર અને ખોરાક ઉપર ખૂબ ઝડપથી આવવા માટે તથા વિયાણ પછી ફરીથી ઝડપથી ગાભણ થવા માટે મદદ કરે છે આ ફોર્ટીમીન છે. આ ફોર્ટીમીન કોઈ દવા નથી, કોઈ જાદુ નથી, પરંતુ એક ન્યુટ્રિશનલ પ્રોડક્ટ છે. ડૉક્ટર સાહેબ, આપણે આ પશુને આ ફોર્ટીમીન ખવડાવીએ તો બજારમાંથી અલગ અલગ વસ્તુઓ લઈને ખવડાવવાની જરૂર છે ખરી? ખૂબ સરસ સવાલ કર્યો. આ ફોર્ટીમીન ખવડાવો તો કોઈ પણ પશુપાલકે બજારમાંથી એના બાવલાના વિકાસ માટે તથા વિયાણ પછી સારા દૂધ માટે, મેલી થવા કુદરતી પડવા માટે એને દાખલા તરીકે મેથી છે અથવા તો વિટામિન AD3 છે અથવા તો એને મેલી પડવા માટે છે, ખોરાકના લીવર ટોનિક છે અથવા તો વિટામિન મિનરલ મિક્સર છે, કોઈ પણ જે બાવલાના વિકાસ માટે પાઉચ છે, વિયાણ પછી દૂધ માટે મિલ્ક જીવંતી જેવો પાવડર છે, કોઈ સરસવનું તેલ છે, ઘી છે, ગોળ છે, સુવા છે અથવા તો બાવલાના વિકાસની કોઈ ગોળી છે. આ ઉપરાંત વિટામિન મિનરલ મિક્સર, આવું કશું જ એને અલગ અલગ લાવીને ખવડાવવાની કોઈ જરૂર નથી. આ ફોર્ટીમીન પશુઓને ક્યારે ખવડાવવાની થાય છે? આ ફોર્ટીમીન ખાસ કરીને ગાય કે ભેંસ હોય, ગાય હોય તો ગાભણના 9મા મહિનાના 15 દિવસ પૂરા થયા પછી ચાલુ કરો અને ભેંસ હોય તો ગાભણના 10મા મહિનાના 15 દિવસ પૂરા થયા પછી ચાલુ કરો. જે વિવાયા પછી ફરીથી બીજદાન કરાવો ત્યાં સુધી આપ ખવડાવી શકો છો. ડૉક્ટર સાહેબ, આ પશુને ફોર્ટીમીન ખવડાવવાની કોઈ રીત, એની પદ્ધતિ ખરી? હા, બિલકુલ. આ ફોર્ટીમીનની અંદર અમે એક પ્લાસ્ટિકનું કન્ટેનર આપેલું છે. જે ફોર્ટીમીન એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ શક્ય હોય તો 50 ગ્રામ ગોળના પાણીમાં મિક્સ કરી આખા દાણમાં એને મિક્સ કરી દો. આ જ પદ્ધતિથી વિયાણ પછી પણ એને ફરીથી બીજદાન કરાવો ત્યાં સુધી ખવડાવી શકાય. અને બીજું કે જ્યારે તમને લાગે કે તમારી ગાય ભેંસ વિયાવાના 4-5 દિવસ બાકી છે ત્યારે 3 થી 4 વાટકી ફોર્ટીમીન લો અને 200 થી 250 ગ્રામ સામાન્ય ગોળનું પાણી લઈ મિક્સ કરી અને એને ધાર કરીને પીવડાવી દો. આ જ પદ્ધતિથી વિવાયા પછી તરત જ 10 જ મિનિટમાં પણ 3 થી 4 વાટકી લઈ ગોળના પાણીમાં મિક્સ કરીને પીવડાવી દો. આ જ પદ્ધતિથી વિવાયા પછી 12 કલાક પછી પણ એને ગોળના પાણીમાં 4 વાટકી CDP કીટ મિક્સ કરી અને પીવડાવી દો. 12 કલાક પૂરા થઈ જાય પછી ફરીથી તમારે વિયાણ પછી 1-1 વાટકી 2 ટાઈમ તમે એને ખાંડમાં મિક્સ કરીને ખવડાવી શકો છો. અચ્છા ડૉક્ટર સાહેબ, આ ફોર્ટીમીનનું રિઝલ્ટ એટલે કે એનું પરિણામ, એની કોઈ ખાતરી આપે છે તમારી કંપની? બિલકુલ સાહેબ, બહુ સારો સવાલ કર્યો. સૌથી પહેલાં કોઈ દવા નથી, જાદુ નથી, છતાં પણ એક કંપનીના વ્યવસ્થાના ભાગરૂપે અમારી કોઈ પણ પશુપાલક ફોર્ટીમીન 5 કિલો લાવે છે અને અમે દર્શાવ્યા પ્રમાણે એ ખવડાવે છે અને છતાં પણ વિયાણ પછી 24 કલાકની અંદર કુદરતી મેલી નથી પડતી તો કંપની તરફથી એને પૂરેપૂરા નાણાં વ્યવસ્થાના ભાગરૂપે અમે એને પરત આપીએ છીએ. ડૉક્ટર સાહેબ, આ ફોર્ટીમીન કીટ પશુપાલકને જોઈતી હોય તો એ ક્યાં મળી શકે? ફોર્ટીમીન કીટ ઘણી બધી સક્રિય દૂધ મંડીમાં પણ મળે છે અને જે પશુની પ્રોડક્ટ વેચતા દરેક મેડિકલ સ્ટોર હોય ત્યાં પણ ઉપલબ્ધ છે. ધન્યવાદ. થેન્ક યુ સર, આપનો પણ આભાર.